પ્રથમ શ્લોકમાં છે કે ભગવાન કેવા છે, તો ભગવાન સત ચિત અને આનંદ સ્વરૂપ છે. આપણા હૃદયની અંદર આનંદ પ્રગટે એટલે આપણે સમજવું કે ભગવાનની આપણે નજીક છીએ. પણ જો વૃંદાવન જેવું ધામ હોય, વ્રજધામની અંદર પણ તમે આવ્યા હોય અને એની અંદર કીર્તન કરવામાં એ જો ઊભા થઈને શરમ આવે અને તમારા દેહના ભાન ની અંદર જ રહો, દેહનું ભાન તમે ભૂલો નહીં, તો એ આનંદ પ્રગટ્યો નથી. આ તો વ્રજધામ છે. અહીંયા તો તમારા દેહનું પણ ભાન ભૂલી અને જ્યાં તમે કીર્તન કરો છો ને કૃષ્ણ 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 કૃષ્ણ, રાધે રાધે રાધે, ને રાધા ને કૃષ્ણ સિવાય તમારા મન અને મસ્તિષ્કમાં બીજું કંઈ રહે નહીં. અને એ પ્રમાણે બધું જ ભૂલી અને જ્યારે તમે કીર્તન કરો ત્યારે તમારા હૃદય કમળની અંદરથી આનંદ પ્રગટે. અને આનંદ જ્યારે પ્રગટે ત્યારે સમજવું કે ભગવાનની આપણે નજીક છે. એટલે પ્રથમ શ્લોકની અંદર કહ્યું છે કે સતચિત આનંદ સ્વરૂપ પર બ્રહ્મ પરમાત્મા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે આ જે વિશ્વ જે બનાવ્યું છે એ વિશ્વ પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણે બનાવ્યું છે. એટલે વિશ્વોત્પત્યાદિ હેતવે કહ્યું કે આ સૃષ્ટિનું સર્જન કરવા વાળા પણ ભગવાન શ્રી હરિ નારાયણ છે, બાકે બિહારી છે. એનો લય કરવા વાળા પણ બાકે બિહારી છે, અને એનું પાલન કરવા વાળા પણ બાકે બિહારી છે. એટલે ત્રણેય સ્વરૂપની અંદર છે. એટલે વિશ્વોત્પત્યાદિ હેતવે કહ્યું. એક જ નાની લીટીમાં ઘણું બધું વેદવ્યાસજીએ સમજાવી દીધું છે. તાપત્રય વિનાશાય. દરેકના જીવનમાં 3 પ્રકારના તાપ હોય છે, અને એ 3 પ્રકારના તાપો તમારા ત્યારે જ દૂર થઈ શકે જ્યારે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણની તમે નજીક હો. અને ભગવાન શ્રી હરિ નારાયણ બાકે બિહારીની નજીક ક્યારે આપણે રહી શકીએ? જ્યારે એમની કૃપા હોય. અને જ્યારે એમની કૃપા નથી હોતી, અથવા તો તમારા ઉપર કૃપા કરવાની એમને ઈચ્છા થાય, ત્યારે તમને એ ત્રણેય તાપોમાંથી પસાર કરે.